નમસ્કાર મારા વાલા બાળકો. ગુજરાતમાં પ્રથમવાર હું જિગ્નેશ મકવાણા, જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો જે છે એનો સોર્સ આપણે ગોતી લીધો છે. અને મારા પ્યારા બાળકો, ઓશિયન જ્ઞાન લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હાર્દિક સ્વાગત કરતાની સાથે તમને આ ખુશ ખબર આપું છું કે પ્રખર જે રાષ્ટ્રીય પ્રખર સંશોધન છે એના આધારે બાળકો અલગ અલગ પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાતા હોય છે. તમારે ધોરણ 6 ની હું આ પ્રશ્ન બેંક લાવ્યો છું, જે પ્રથમ સત્ર માટેની જ છે. બરોબર, તો એમાં તમને ચેપ્ટર વાઇઝ સરકારે જ તે પ્રશ્નો મૂકેલા છે, પણ આપણે એનું સોલ્યુશન કરવાનું છે, કેવી રીતે જવાબ આવે છે એ સમજવાનો છે, અને આપણે પરીક્ષામાં આપણે એપ્લાય કરવાનું છે. કોઈને કહેતા નહીં, કાન ખોલીને ખૂણામાં લઈને દાંત કાઢી લેજો, કારણ કે આપણા હાથમાં પ્રશ્નો આવી ગયા છે. અને આ જ પ્રશ્નોની પ્રેક્ટિસ બાળકો કરશો, જેથી આવનારા સમયમાં તમે ગણિતની અંદર મહારત હાસિલ કરી શકો અને પરીક્ષાની અંદર પણ ટોપ થઈ શકો. જો કોઈને કહેતા નહીં એમ મેં કીધું, કહેજો, બધાને કહેવાનું છે. તમારી સાથે ભણતા સાથી મિત્રો, તમારા ભાઈ બહેન, મામા માસીના છોકરા, બધાને એક કોમ્પિટિશન થાય કે આવો ઓશિયન જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પર આવી પ્રખર જે એક્ઝામ છે, પરખ જેવી એક્ઝામ છે, એમાંથી પ્રશ્નો આપણને મળે છે. ગુજરાતમાં પહેલી વાર કરાવીએ છીએ અને આ જ પ્રશ્નો પરીક્ષામાં બેઠા આવતા હોય છે. બરાબર બાળકો, તો આપણે એક જબરદસ્ત આનું સોલ્યુશન કરવાનું છે. ચાલો આવો સાથે મળીને કે કેવા કેવા પ્રશ્નો આમાં મૂકેલા છે. બરોબર, જો અહીંયા શરૂઆતમાં જ બાળકો હું તમને જણાવી દઉં, આગળ અલગ અલગ પેજમાં જો આવી રીતના આખી આની સ્લાઇડ છે. બરાબર, બરાબર, આવી ગાંધીનગર સંસ્થા ત્યાંથી જ ડાયરેક્ટ સીધી આ પરખ ની મળતી હોય છે. બરાબર, ચાલો હવે આપણે વધારે સમય ન ગુમાવતા આપણે ચેપ્ટર વાઇઝ આજે ચેપ્ટર નંબર 1 નું આપણે જબરદસ્ત રીતે જે પ્રશ્નો આપેલા છે એનું સોલ્યુશન કરવાનું છે. જો આખી પીડીએફ જ છે, આખી પીડીએફ કમ્પ્લીટ છે. બરાબર, અને હવે પછી હું આની પીપીટી બનાવી લઈશ આ પ્રશ્નોની, અને એ પીપીટી હું તમને પછી ભણાવીશ. બરાબર, ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. જો છે અનુક્રમણિકા, ગણિતમાં પેટર્ન, આ તમારા 5 ચેપ્ટરો છે જે તમારા પ્રથમ સત્રની અંદર છે. બરાબર, ઘણા બાળકોને જોવામાં પેલું એ થતું હોય છે, પણ આનું થોડીક ઝૂમ કરી દઉં. બરાબર, લ્યો, કે જેથી તમને દેખાય. ગણિતમાં પેટર્ન, રેખાઓ અને ખૂણાઓ, સંખ્યાની રમત, માહિતીનું નિયમન અને રજૂઆત, અને અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર, તો આના પ્રશ્નો સરકારે જ આપણને આપ્યા છે પ્રેક્ટિસ કરવા માટે, અને આ જ એક્ઝામોમાં પૂછાતા હોય છે. બરાબર બાળકો, ચાલો તો ધમાકેદાર ગણિતમાં પેટર્ન ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. ચાલો, સૌથી પહેલું ગણિતમાં પેટર્ન. બરાબર, થોડુંક ઝૂમ કરી દો બાળકો, જેથી કરીને તમને દેખાય. કે સૌથી પહેલું આપેલી શ્રેણી અને તેના નિયમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ એક આખું કોષ્ટક છે બાળકો, કે જેમાં તમને અલગ રીતે તમારા અલગ અલગ પ્રશ્નો અને એનું અલગ અલગ સોલ્યુશન મળતું હોય છે. આ વસ્તુમાં બાળકો આ જે ચેપ્ટર છે, એકની સામે શું આવે, બેની સામે શું આવે, ત્રણની સામે શું આવે, એ વસ્તુ રીતે તમારે કોડ ગોતવાનો છે. બરાબર, હવે જુઓ, પેલો છે 1, તો આની વચ્ચે ગેપ છે 3 નો, 3 વધે 3 વધે 3 વધે, તો શું છે 3 ઉમેરતા, એટલે જ લખ્યું 1 ની સામે સી. બરાબર, થોડુંક ઝૂમ કરું બાળકો, જેથી કરીને તમને પ્રશ્ન દેખાય. લ્યો, એટલે સુધી થઈ શકશે. બરાબર, અહીંયા 5 ઉમેરતા, એટલે પ્રશ્ન 2 માં એ છે. પછી આની અંદર ડી, કે 10 બાદ કરતા, આમાં 10 બાદ કરતા જાવ તો એ મળે.
એટલે આપણા પ્રથમ પ્રશ્નનો જવાબ શું થશે બાળકો? બી. બરાબર. ખૂબ મસ્ત રીતે જબરદસ્ત પ્રશ્નો બનાવ્યા છે અને ભરપૂર પ્રેક્ટિસ થાય એવા પ્રશ્નો આપણને મળ્યા છે. બરાબર. ચાલો એના પછીના ક્વેશ્ચન પર આગળ ચાલીએ. ક્વેશ્ચન નંબર 2 પર. આ ક્વેશ્ચન નંબર 2 શું પેટર્ન છે? 1 ગુણ્યા 1 1, 11 ગુણ્યા 11 બરાબર 121. મતલબ બંને બાજુથી એક અંક મળતો હોય એવી સિરીઝ છે આ. તો એવું ક્યાં શક્ય છે? તો અહીંયા આપેલો છે જવાબ 1 2 3 4 1 2 3 4. બંને બાજુથી સરખું ફોર્મ મળતું હોય. બરાબર. જુઓ અહીંયા ચડતા ક્રમમાં સંખ્યા, અહીંયા ઉતરતા ક્રમમાં સંખ્યા, એટલે બંને બાજુથી એક સરખું. બરાબર. ચાલો પ્રશ્ન 3 તરફ આગળ વધીએ. નીચેની જગ્યામાં વિકલ્પ પસંદ કરો. બરાબર. શું છે વિકલ્પ? તો કે ભાઈ 1 + 3 = 4, 1 + 3 + 2, મતલબ સરવાળો જ છે બધાયનો. તો આનો સરવાળો શું થાય બાળકો? તો કે ભાઈ 25. બરાબર. સરવાળો જ કરવાનો હતો. આ એક પ્રેક્ટિસનો સિમ્પલ પ્રશ્ન છે કે જે તમને ધોરણ 6 ની અંદર એક ગણિતના પેટર્નની અંદર પ્રેક્ટિસ થઈ શકે. બાળકો આ બધા જ પ્રશ્ન કરી લેવાના છે. એક પ્રશ્ન બાકી રાખવાનો નથી. બરાબર. જેથી કરીને આવનારી એક્ઝામમાં આપણને ભરપૂર પ્રેક્ટિસ થાય અને આપણે એનો ભરપૂર ફાયદો લઈ શકીએ. બાળકો આ પહેલો લેક્ચર છે, પહેલું ચેપ્ટર છે, એટલે આમાં થોડુંક તમને પીડીએફ માંથી છે. હવે પછી આપણે આની પીપીટી તૈયાર કરી નાખશું, એટલે એની અંદર આપણે પીપીટી થી તમને સારી રીતથી પ્રશ્નને સમજી શકો. ચાલો આગળ ચાલીએ. ખૂટતી સંખ્યા લખો. પ્રશ્ન નંબર 4. ખૂટતી સંખ્યા લખો. 120, 115. આ જોતા જ ખબર પડી જાય કે -5 થાય છે. અહીંયા -5 થયા તો 110. તો હવે પછી શું આવે? -5 થઈને 105. પછી એ 105 માંથી -5 થયા તો 100. સિરીઝ મતલબમાં શરૂ. ખૂબ ફાઇન પ્રશ્ન છે. બરાબર. જો હું બધા જ પ્રશ્નોનો વિગતવાર તમને સમજાવતો પણ જાઉં છું અને પ્રશ્નના જવાબો મેં અહીંયા લખેલા જ છે. તમારે બસ પ્રેક્ટિસ કરવાની છે. ચાલો આપેલ શ્રેણીમાં દરેક બીજો આકાર રંગીન છે અને ચોથો આકાર ત્રિકોણ છે. જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો ત્રિકોણ છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો એટલે 8મો ત્રિકોણ છે. બરાબર. અને દરેક બીજો આકાર રંગીન છે. તો આમાંથી સાચું કયું છે? તો કે ભાઈ 11 નંબરનો આકાર ત્રિકોણ અને રંગીન છે? ના હોય. અહીંયા 10મો આંક મૂકો, 11મો મૂકો તો એ રંગીન બને? ના બને. બરાબર. દરેક એકી સંખ્યાનો આકાર રંગીન છે? ના. એકી સંખ્યા 1 2 3 રંગીન છે? નથી. દરેક બેકી સંખ્યાનો આકાર ત્રિકોણ છે? નથી. તો આપણા પ્રશ્નનો જવાબ શું થાય? દરેક ત્રિકોણ રંગીન છે. બરાબર. કયું વિધાન સાચું છે એમ લખ્યું છે, એટલે દરેક ત્રિકોણ રંગીન છે. ચાલો આગળ ચાલીએ. 6 નંબરના ક્વેશ્ચન ઉપર બાળકો. એક શ્રેણીનું પ્રથમ પદ 205 છે. એટલે 205 થી કોઈ શ્રેણી ચાલુ થાય છે. દરેક પદમાંથી 9 બાદ કરવામાં આવે તો તેના પછીનું પદ મળે છે. તો આ શ્રેણીમાં પ્રથમ 4 પદ નીચે પૈકી ક્યાં? હવે પહેલું પદ 205 છે, એમાં તમે 9 બાદ કરો તો કયું પદ મળે? 196. પછી 9 બાદ કરો તો કેટલા મળે? 187. પછી 9 બાદ કરો તો કેટલા મળે? 178. બહુ સાહજિક રીતે, બહુ વ્યવસ્થિત રીતે, બહુ મસ્ત ચેપ્ટર છે. બરાબર. મસ્ત પ્રશ્નો બધા મને ગમ્યા છે. ચાલો પ્રશ્ન નંબર 7 વાંચો. રાધિકા તેની દુકાને આવતા ગ્રાહકની સંખ્યા ગણી રહી છે. બરાબર. પહેલા દિવસે તેને 45 ગ્રાહકો ગણ્યા. ત્યારબાદ દરેક દિવસે અગાઉના દિવસ કરતા 12 ગ્રાહક વધુ આવે છે. પહેલા દિવસે એને 45 ગણ્યા અને પછી દર દિવસે 12 ગ્રાહક એને વધારે આવે છે. તો ચોથા દિવસે કેટલા ગ્રાહકો ગણ્યા હશે? બરાબર. હવે જો એને પહેલે દિવસે એને 45 આવ્યા, પછી એને દર દિવસે 12 ગ્રાહકો વધ્યા, તો ચોથા દિવસે કેટલા આવ્યા હોય? તો પેલા તો 45 તો આવતા જ હતા, પછી 12 વધ્યા, વળી પાછા 12 વધ્યા, વળી પાછા 12 વધ્યા, તો ચોથા દિવસે કેટલા થઈ ગયા? 36 પ્લસ થઈ ગયા હોય. તો તમે 45 માં 36 પ્લસ કરો તો કેટલા આવે બાળકો? 81. બરાબર. કેટલા આવે બાળકો? 81. જબરદસ્ત. ખૂબ મસ્ત પ્રશ્ન. ચાલો 8 નંબરનો ક્વેશ્ચન. સૌથી ઉપરના બોક્સમાં કઈ સંખ્યા આવે એમ કીધું છે. જો આમાં ઓપ્શન છે A B C D. બરાબર. તો જો આમાં શું થાય છે? આ બેયનો સરવાળો આ
આ બે નો સરવાળો આ, એવી રીતના આગળની સંખ્યા આપણને મળે છે. બરાબર, જો આ બે નો સરવાળો થઈને ઉપરની સંખ્યા બને છે, એના પછીની સંખ્યા બને છે, તો અહીંયા આ બે સંખ્યા ભેગી થઈને કઈ સંખ્યા બનશે? 200. બરાબર, રેડી બાળકો? સમજાઈ ગયું? ચાલો આગળનો પ્રશ્ન. પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો થાય છે, મતલબમાં જુઓ, પહેલી અને બીજી 30, 30 અને 10 40, આ અને આ સંખ્યા ને આ સંખ્યા તો 70, પછી આ સંખ્યા ને આ સંખ્યા તો કે 200. અલગ અલગ સરવાળા પ્રમાણે કામ થાય છે. બરોબર, ઘણીવાર આ સરવાળા ઉપર નીચે પણ થતા હોય. છેલ્લી સંખ્યા, જો આ બે છેલ્લી સંખ્યાનો સરવાળો 70, બરોબર, આ બે સંખ્યાનો સરવાળો 80, બરોબર, તો આ બે સંખ્યાનો સરવાળો કેટલો થાય? એવી રીતને જોડવાનું છે. ચાલો આગળ ચાલીએ. નવમો પ્રશ્ન. પ્રજ્વલ એક કાર્યક્રમ માટે ટેબલ બનાવ્યા. આ ટેબલમાં એક આકૃતિ ટેબલ 4 વ્યક્તિ બેસી શકે છે. જો પ્રજ્વલ બીજા ચિત્રની જેમ બે ટેબલ જોડી દે અને બે ટેબલ આમાં જોડી દીધા, તો દર 6 વ્યક્તિ એમાં બેસી શકે. જો બેસી શકે, એક ટેબલ છે, બે ટેબલ જોડ્યા, તો આમાં 4 બેસતા હતા, આમાં કેટલા બેઠા? 6. તો એમ કહે છે કે આવા બીજા 5 ટેબલ અહીંયા જોડી દેવામાં આવે તો કેટલા વ્યક્તિ બેસે? તો આ એક વસ્તુ નીકળી જાય, પછી તમે ટેબલ ગોઠવા કરો તો કેટલા બાળકો બેસી શકે? બાળકો 12. કેટલા બેસી શકે બાળકો? 12. ચાલો એના પછીનો 10મો પ્રશ્ન. ચોરસ ગણવાના છે કે આકૃતિમાં કેટલા ચોરસ આવશે. ચોથી આકૃતિઓ અહીંયા, આ આકૃતિ અહીંયા કેટલા આવશે? તો આમાં કેટલા છે બાળકો? 5. આમાં કેટલા છે? 4 ને 3 7, 5 ને 3 9, 5 ને 4 9, મતલબ 4 વિધા. આમાં કેટલા છે? 13, એમાં 4 વિધા. તો પછી આ આકૃતિમાં કેટલા આવશે? ચોથી આકૃતિ આપણે બનાવીએ એમાં કેટલા વધશે? 4, એટલે કેટલા થશે બાળકો? 17. બરાબર, ચાલો પ્રશ્ન નંબર 11. યોગ્ય વિકલ્પ પસંદ કરીને પેટર્ન પૂર્ણ કરવાની છે. જો 1 2 પછી 4, પછી 4 9 6 અને 16, તો અહીંયા કયો અંક આવે એવું કહેવા માંગે છે. બરોબર, હવે જો અહીંયા 1 માં 1 ગયો તો કેટલા થયા? 2. 2 માં તમે 2 એડ કરો તો કેટલા થયા? 4. એવી રીતે તમારે એડ કરતું જવાનું, આગળ ચાલતું જવાનું છે. બરાબર, છેલ્લે અહીંયા છોડ એની ભાગાકાર થાય તો કેટલા આવે બાળકો? 8. બરાબર, ચાલો પેટર્ન પૂર્ણ કરવાની છે. આમાં ત્રિકોણ છે, આમાં પંચકોણ છે, આમાં ષટકોણ છે, તો આમાં કોણ આવશે બાળકો? અષ્ટકોણ. બરાબર, ચાલો 13 નંબરનો ક્વેશ્ચન. બાજુમાં આપેલી આક્રમિક બે ત્રિકોણાકાર સંખ્યાઓની જોડીઓને સરવાળો કરવાથી કઈ સંખ્યા બને? આ સંખ્યાનો સરવાળો કરવાથી કઈ સંખ્યા બને? તો કે વર્ગ સંખ્યાઓ બને. બરાબર, શું બને? વર્ગ સંખ્યાઓ. તમે એને જોડી દો તો શું બને બાળકો? વર્ગ સંખ્યા. ચાલો 14 નંબરનો ક્વેશ્ચન. રમેશ ત્રિકોણની, જો બધા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે, શાંતિથી વ્યવસ્થિત લખવા હોય તો લખી લેજો એક નોટમાં, ખૂબ કામ લાગશે. ગુજરાતમાં ક્યાંય તમને મળશે નહીં આ પ્રશ્નો. રેડી? ચાલો, રમેશ ત્રિકોણી સંખ્યાનો અને સુરેશ ચોરસ સંખ્યાનો આકાર બનાવે છે. જો રમેશ અને સુરેશ બંને સમાન સંખ્યાની લખોટી લઈને આકાર બનાવે તો કઈ લખોટી બને? જો જ્યારે સમાન સંખ્યાની વાત આવે ને ત્યારે હંમેશા કોઈ પણ ત્રિકોણી આકાર વર્ગથી જ થાય. બરોબર, એટલે આમાં વર્ગ કયો છે? તો કે ભાઈ 36. બરોબર, અને ચોરસ, ચોરસ અને વર્ગ ત્રિકોણ એવી સંખ્યા એક જ મળે, કઈ? 36. તમે પેટર્ન બનાવી જોજો. બરાબર, ચાલો 15મો. નીચેનામાંથી કઈ ચોરસ સંખ્યા છે? તો કે ભાઈ જેનો વર્ગ થઈ શકતો હોય, બરાબર, પણ એ ચોરસ બનતી હોય, તો એ કઈ સંખ્યા છે? 121. 16 નંબરનો ક્વેશ્ચન. બાજુની આકૃતિમાં પેટર્ન પૂર્ણ થશે તો બાજુની આકૃતિમાં 12 નો વર્ગ 144 છે, 13 નો વર્ગ 169 છે, 10 નો વર્ગ 100 છે, તો 11 નો વર્ગ કેટલો થાય બાળકો? 121. બરાબર, ચાલો 17 નંબરનો ક્વેશ્ચન. યોગ્ય આકૃતિ દોરીને પેટર્ન પૂર્ણ કરવાની છે.
હવે અહીંયાથી આમ જાય છે, અહીંયાથી આમ જાય છે, તો અહીંયાથી નીચે આવશે, પછી ઉપર જશે. તો નીચે અને ઉપર આ એક જ છે, એટલે આપણી પેટર્નનો જવાબ થશે આ. વિડીયોને પોઝ કરતું જવાનું, શાંતિથી વ્યવસ્થિત પ્રશ્નને સમજતું જવાનું. ચાલો, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પેટર્ન પૂર્ણ કરો. તો આપણી પેટર્ન શું આવે? જો અહીંયા ષટકોણ છે, તો એક આકૃતિ નીકળી તો પંચકોણ થયું. પંચકોણમાંથી એક બાજુ નીકળી ગઈ તો ચતુષ્કોણ થયું. ચતુષ્કોણમાંથી એક બાજુ નીકળી ગઈ તો ત્રિકોણ થયું. તો ત્રિકોણમાંથી એક બાજુ નીકળી જાય તો શું વધે બાળકો? આગળ, બરાબર. સી, ફક્ત ને ફક્ત બે બિંદુઓ વધે. બરાબર. આમાં 3 બિંદુઓ છે, આમાં કેટલા વધે? 2 બિંદુઓ. બરાબર. ચાલો, ઓગણીસ નંબરનો ક્વેશ્ચન. યોગ્ય વિકલ્પ પસંદ કરી પેટર્ન પૂર્ણ કરો. જો આમાં શું, આ ફિબોનાકી છે. ફિબોનાકી એટલે બે સંખ્યાનો સરવાળો એના પછીનો અંક થતો હોય. જો 1 અને 2 એનો સરવાળો કેટલો? 3. 3 અને 2 એ બે નો સરવાળો કેટલો? 5. 5 અને 3 નો સરવાળો 8. 8 અને 5 નો સરવાળો 13. 13 અને 8 નો સરવાળો 21. તો 21 અને 13 નો સરવાળો 34. પાછળના બે અંકનો સરવાળો એના પછીનો અંક મળે. બરાબર. ચાલો, 20 નંબરનો ક્વેશ્ચન. જો તમે સંખ્યામાં 2 થી શરૂઆત કરો છો અને 2 ઉમેરતા રહો તો કઈ શ્રેણી બનાવો છો? 2 થી શરૂઆત કરી, એમાં 2 ઉમેરીએ તો 4, પછી 2 ઉમેરીએ તો 6, પછી 2 ઉમેરીએ તો 8. તો આપણને કઈ શ્રેણી મળે? યુગ્મ સંખ્યાઓ કે જેને આપણે ભાંગી શકીએ. 21 નંબર. જો તમે સંખ્યા 1 થી શરૂ કરો છો અને 2 ઉમેરતા જાઓ છો તો તમે કઈ શ્રેણી બનાવો છો? 1 થી શરૂ કરો, 2 ઉમેરો તો 3, પછી પાછા 2 ઉમેરો તો 5, પછી પાછા 2 ઉમેરો તો 7. તો એ કેવી સંખ્યા મળે આપણને? અયુગ્મ સંખ્યાઓ. બરાબર, અયુગ્મ સંખ્યાઓ મળે આપણને. ચાલો, 22 નંબર. 1, 7, 19 અને 37 એ કયા પ્રકારની સંખ્યાઓ છે? ષટકોણી સંખ્યાઓ. તેના આધારે આપણે ષટકોણ બનાવી શકીએ. આ ઈ સંખ્યાઓ છે 1, 7, 19 અને 37. ચાલો, યોગ્ય વિકલ્પ પસંદ કરી પેટર્ન પૂર્ણ કરો. 1, 4, 16 અને 9 આ જોતા જ ખબર પડે કે વર્ગમૂળ છે, વર્ગ થાય છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. વર્ગ એટલે ઈની સંખ્યાને 2 વાર ગુણવાની. 2 નો વર્ગ હું બોલું છું તો 2 ગુણ્યા 2 બરાબર 4. અહીંયા શું આવે? 3 નો વર્ગ. અને અહીંયા 4 નો વર્ગ, 4 ગુણ્યા 4 16. 5 નો વર્ગ, 5 ગુણ્યા 5 25. મતલબ સિરીઝ છે આખી. તો અહીંયા વચ્ચે 3 નો વર્ગ આવે. 3 ગુણ્યા 3 બરાબર 9. ચાલો, 24 નંબરનો ક્વેશ્ચન. યોગ્ય વિકલ્પ પસંદ કરી પેટર્ન પૂર્ણ કરો. 125, 64, 27 અને 8 આ ઘન છે. 5 નો ઘન 125, 4 નો ઘન 66, 3 નો ઘન 27. ઘન એટલે ઈની સંખ્યાને 3 વખત ગુણવાની. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો એ 3 નો ઘન. એમ તો આ 2 નો ઘન છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો હવે પછી કોણ આવે? 1 નો ઘન. આમ સિરીઝ શરૂ કરવાની, કા ઉતરતો ક્રમ કા ચડતો ક્રમ. તો છેલ્લે શું આવે? 1. અને આ આપણો છેલ્લો પ્રશ્ન, પેટર્ન પૂર્ણ કરો. આ તમે પેટર્ન પૂર્ણ કરો. આમાં ષટકોણ છે, પંચકોણ છે, ચતુષ્કોણ છે. છેલ્લે આમાં શું વધે બાળકો? ત્રિકોણ. તો આપણી પેટર્નનો જવાબ શું થશે? ઓપ્શન બી. બરાબર. તો હવે પછી આપણે ચેપ્ટર નંબર 2 રેખા અને ખૂણાઓનું આવતા લેક્ચરની અંદર ફર્સ્ટ ક્લાસ આપણે રિવિઝન કરશું. હું ટ્રાય કરું છું કે આ બધા પ્રશ્નોની પીપીટી તૈયાર થઈ જાય, જેથી કરીને બોર્ડની અંદર હું તમને સમજાવી શકું, અલગ અલગ પ્રશ્નો બધા લખાવી શકું. મળીશું આપણે નવા વિડીયો સાથે અને નવા ધમાકેદાર પ્રશ્નો સાથે. ત્યાં સુધી હું વિદાય લઉં. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ ગુજરાત.